हेलो गाइस, तो स्वागत है हमारी न्यू चैनल में। आप बधाने जय श्री कृष्ण, जय माता, जय श्री राम। तो आज આપણે સવારના વહેલા ઉઠીને આપણે એક ગાય માતા માટે ઘી ગોળવાળી રોટલી તૈયાર કરો છો। તેના માટે આપણે સવારના વહેલા ઉઠી ગાય માતા માટે આપણે ઘી ગોળવાળી રોટલી તૈયાર કરી રહ્યા છીએ, જેમાં આપણે આપણા ઘરનું બનાવેલું ઘી આપણે એડ કરી દીધું હતું અને તેમાં થોડો ઘણો ગોળ નાખી આપણે રોટલી તૈયાર કરી લીધી હતી। ત્યારબાદ આપણે તો નીકળી ગયા હતા ઘરેથી ગાડીની કિક મારીને ગૌશાળાએ જવા માટે। રસ્તામાં 2-3 મસ્તીના બમ્પ આવી ગયા। ગાડી આપણી ભાગતી હતી 180ની સ્પીડમાં। ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા ગૌશાળાએ ગાય માતાને આપણે રોટલી પણ ખવડાવી દીધી, ગાય માતાના આશીર્વાદ લઈ લીધા। ત્યારબાદ આપણે ગૌશાળાની બહાર આવી ગયા અને ગૌશાળાની બહાર આપણે જોયું તો બધા લીલું નાખતા હતા, એટલે આપણે પણ થોડું લીલું નાખવાનું હતું। એટલે આપણે તો કાકાને કીધું, કાકા અમારા માટે પણ થોડું ઘણું લીલું કાઢી દઉં। કાકાને તો વાર લાગે એમ હતી, એટલે આપણે થોડીક વાર ઊભા રહી ગયા। ત્યારબાદ આપણો વારો આવવાની તો ઘણી વાર હતી। ત્યારબાદ આપણે પણ થોડું ઘણું લીલું લઈ લીધું અને આપણે લીલું લઈને કાકાની વાહે આપણે તો આવી લાગ્યા અને આપણે લીલું લઈને અંદર ગયા કે તો ગાયો ઘણી આગળ આવી ગઈ અને આગળ થોડી ઘણી ઊભી હતી, એટલે આપણે થોડું ઘણું આગળ નાખી દીધું ને થોડું ઘણું સાઈડમાં નાખી દીધું। કાકા તો લીલું લઈને પાછળની બાજુમાં વયા ગયા હતા, કારણ કે ત્યાં પણ ઘણી ખૂબ ગાયો હતી। ત્યારબાદ આપણે આવી ગયા હતા ભીચરી ગામમાં, જ્યાં આવેલું છે ઉપર ટોચની ઉપર આવેલું છે ભીચરી માતાજીનું મંદિર। ત્યાં પણ આજે ઘણા શ્રદ્ધાળુઓ આવેલા હતા અને પોતાની માનતા પણ પૂર્ણ કરવા આવેલા હતા। આપણે તો સરસ મજાના દર્શન કરીને આપણે તો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને બધાને આપણે વ્યૂ બતાવવાનો હતો, આપણે બધાને વ્યૂ બતાવી રહ્યા છીએ। તો મિત્રો, આ આવેલું છે ભીચરી માતાજીનું મંદિર છે, તે ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે અને ત્યાંનો વ્યૂ અને કુદરતી દ્રશ્યો પણ તમને ખૂબ જ જોવા મળે છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને નિહાળતા રહેજો।